લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ શહેરમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 100 બોટલ બ્લડ એકત્રિત થયું હતું. કાળુશા કનુજિયા સાથે યોગેશ ઉનડકટ, જાફરાબાદ. અમરેલી પોલીસ તથા સુરક્ષા ક્ષેત્ર સોસાયટી અંતર્ગત પોલીસ સંભાળના દિવસ નિમિત્તે આજે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આજે આ આયોજનની અંદર જાફરાબાદના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, તમામ મંડળો તમામ સાથે મળી અને બહોળી સંખ્યાની અંદર બધા એકઠા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો છે અને હાલ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. બહુ સારો પ્રતિસાદ તમામ સંસ્થાઓ તરફથી મળેલો છે અને તમામ જાફરાબાદની તમામ જનતાનો એ બાબતે હું આભાર માનું છું.